મહુવાના ઊંચા કોટડા ગામે ગણપતિ વિસર્જન માટે આવેલ ટ્રેક્ટર દરિયામાં ગરકાવ થયું। આજે 14 અને પૂનમનો સંયોગ હોય દરિયામાં ભરતી મોટા પાયે રહેતી હોય છે। આજે ગણેશ વિસર્જન હોય ઘણા લોકો પોતાના ગણપતિ સમુદ્રમાં વિસર્જન કરવા માટે આવતા હોય છે। જ્યારે અખેગના એક મંડળ દ્વારા ટ્રેક્ટરમાં ગણપતિ બેસાડી દરિયાની વચ્ચે લઈ જવામાં આવ્યું હતું, જેને બહાર લાવવા માટે સ્થાનિકોએ ખૂબ મહેનત કરી, પરંતુ તેમ છતાં ટ્રેક્ટર થયું પાણીમાં ગરકાવ। સદભાગ્ય ટ્રેક્ટરની અંદર બેસેલા ભક્તો બહાર આવી ગયા હતા। હું મનુભાઈ અણભાઈ મોબ ઊંચા કોટડા ટ્રસ્ટી। આજે ગણપતિ વિસર્જનનો દિવસ હોય તો અમે ટ્રસ્ટીઓએ પોલીસ ખાતાને ખૂબ જાણ કરેલી, હોમગાર્ડોને, સ્વયંસેવકોને કે દરિયામાં જે વિસર્જન કરવા આવે એને નજીકથી દાદાનું વિસર્જન કરી અને આગળ કોઈને જવું નહીં। છતાં અમારી પોલીસ ખાતાની અવગણના કરી અને અમુક ભાઈઓ જે અંદર જે ટ્રેક્ટર દરિયામાં ગયા છે એને અત્યારે ટ્રેક્ટર ખૂટી ગયો આવી ગયું છે, દરિયાના માથે પાણી ચડી ગયું છે। છતાંય અમારા સ્વયંસેવકો, અમારા ટ્રસ્ટીના માણસોએ ખૂબ એને મદદ કરી, છતાં ટ્રેક્ટર નીકળ્યું નથી। હવે આ કાયદાની હાથમાં લઈ અને કાયદાનો વિરુદ્ધ જે જાય એનું પરિણામ આ ભોગવવું પડે। આ તો સમુદ્ર છે, એમાં અમારી કાંઈક હાલતી હોય તો અમે બધી મદદ કરી અને હજાય કાલે હજુ એને મદદની જ્યાં જરૂર પડશે ને અમે ટ્રસ્ટ અમે નિહાળીએ છીએ।